ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સભાને સંબોધતા ચેતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ ચલાવી રહ્યું છે અને જનતા પર શોષણ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવે છે, તેથી ભાજપ ડરી રહ્યું છે, તેમ તેમણે કહ્યું હતું। ચેતર વસાવાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે છેલ્લા 3 વર્ષમાં તેમના પર 19 જેટલા કેસ કરાવ્યા છે અને 7 વખત જેલમાં મોકલ્યા છે। તેમ છતાં તેઓ કોઈ પણ પ્રકારના દબાણથી ડરવાના નથી અને આદિવાસી તેમજ સામાન્ય લોકોના હક માટે સતત લડત ચાલુ રાખશે। અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં સંગઠન મજબૂત કરી જનહિતના મુદ્દાઓને લઈ આંદોલન તેજ કરવાની પણ જાહેરાત કરી હતી। ચૈતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનું કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને ખોટી એફઆઈઆર કરાવીને આજે 19 કેસો મારા પર થયા છે। 7 વાર આ 3 વર્ષ દરમિયાન મને જેલમાં નાખ્યો છે અને તો પણ આ ચૈતર વસાવા ભાજપની તાનાશાહી ઝૂકવાનો નથી, લડવાનો છે। ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે, ખોટું બોલે છે, જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે। ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું। આજે આ ભારતીય જનતા સાથે જેલ 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 જેલની રમત રમે છે ને, અમારી સાથે જેલ જેલની રમતો રમે છે। આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે। ભાજપ પાસે 750 મોટા કમલમ 5 સ્ટાર કમલમો છે। પાર્ટીમાં એમની લીગલી 10,000 કરોડથી વધારે એમનું પોતાનું બેલેન્સ છે। એક આખી કંપની ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જેમ ભાજપ ચાલે છે। ત્યારે એકલા ચૈતર વસાવા, એકલા પિયુષભાઈ પટેલ, એકલા યાકુબભાઈ ગુરજીથી ભારતીય જનતા પાર્ટીને ડર નથી, પણ અમે બધા લોકો તમને જાગૃત કરીએ છીએ, તમને એક કરીએ છીએ, તમને તમારા અધિકારો માટે લડતા શીખવીએ છીએ, તમને સંવિધાન બચાવતા શીખવીએ છીએ। એટલા માટે ભાજપ અમારાથી ડરે છે। અમારા એકલાથી ડરતા નથી, પણ તમને જાગૃત કરવાનું જે કામ અમે કરીએ છીએ, તમને એક કરવાનું કામ અમે કરીએ છીએ, એના લીધે ભાજપ ડરે છે।